તો અમે જોઈએ છીએ એક્સપ્રેસ. અહીંયા પાછા લોકો બધા મળી ગયા હતા ભાઈબંધો. ચાલો દ્વારકા હારે હમણાં મળી ગયા હતા. ચડી આવે બધા હારો હારે લોકો ચડી ગયા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધાએ અમારો પહેલો વ્લોગ જોઈ જ લીધો છે અને અપલોડ થઈ ગયો છે. અને જણાવજો કેવો છે વ્લોગ. અને અમારું મોર્નિંગ થઈ ગયું છે પણ પાછા અમે નાસ્તો કરવા જઈએ છીએ પણ નાસ્તો કરીને પછી સુઈ જવાના છે. એનું કારણ એમ છે કે અમે સવારે 4:30-5 વાગ્યા સુધી વ્લોગ એડિટ કરેલો છે, બધું જાતે કર્યું છે, તો બહુ થાકી ગયા છીએ, નીંદર થઈ નથી. પણ અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો નાસ્તો કરવો પડે એમ છે. તો અમે જઈએ છીએ નાસ્તો કરવા. તો લઈ લીધો છે નાસ્તો અને હવે મસ્ત કરી લઈએ અમે નાસ્તો. બોલવાની તાકાત નથી કેમ કે છે ઠંડી. આ છે નાસ્તો આજનો, પણ તો ઠંડા ઠંડા તરબૂચ. અને કરી લઈએ નાસ્તો પછી સુઈ જાય. લિટરલી બહુ નીંદર આવે છે. મસ્ત સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે કરવાનો છે આરામ. ઓ હલો, હવે કરવાનો છે મારે આરામ. સુઈ જાઉં છું, મળીએ બપોર પછી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે રેડી થઈ ગયા છીએ. હું તો વહેલી થઈ ગઈ હતી રેડી, પણ રાત્રે બહુ લેટ થઈ ગયું હતું. તો દેવ અત્યારે જાગ્યા છે જસ્ટ, ને એ ચેન્જ કરીને હવે જાય છે બહાર. અને પછી અમે જમીને નીકળીએ. કે દેવ? યસ. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે મારું. વાગ્યા છે 3:48 એટલે કે 3:45. અને હવે બપોરનું જમવાનું છે કેમ કે બહુ જ ભૂખ લાગી છે. અને અમે લોકો ક્યાં રોકાણા હતા, કઈ જગ્યાએ રોકાણા હતા, કોને ત્યાં રોકાણા હતા અને કોણ છે મારા મિત્ર, તો એ હવે હું તમને ફાઇનલી કહી જ દઉં. અને તમે લોકો આ સાઈડ આવો એટલે ચોક્કસપણે અહીંયા વિઝિટે આવો. અને ખાસ તો અહીંયા જમવાનું જે છે કાઠિયાવાડ એ તો ફાઇનલી હવે તમને બતાવી દઉં કે અમે કોને ત્યાં હતા, મારે કોણ થાય છે, કઈ જગ્યા પર છે. તો ભાઈ છે મારા અમિતભાઈ માવાણી. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વનવેલી રિસોર્ટ, સાસણગીર, મનાલી અને કચ્છ રણોત્સવથી છીએ અમે. અને અમારા ખાસ મિત્ર છે. અમારી ત્યાં કોઈ બી વખત ડાયરાના કાર્યક્રમો થતા હોય ત્યારે અચૂક એમની હાજરી અમારી ત્યાં હોય છે. અને બહુ જ સારા કલાકાર છે. ખાસા બધા એમના તબલાની માહિરગી એમની છે. ઢોલ બી સારા વગાડે છે, તબલા બી સારા વગાડે છે. અને એમ કહેવાય કે ઓલું કહે છે ને કે સંગીત વગર બધું અધૂરું. હું ગમે તેટલું સારું ગાતો હોય પણ જ્યાં સુધી તાલ ન મળે ત્યાં સુધી બધું નકામું. આ બી એવું જ છે. આમના તાલ વગર બધું અધૂરું જ રહેશે. એટલા માટે આપ બી એમને બી જરા સપોર્ટ કરો એમની રીતે અને મજા જ કરી રાખો ભાઈ. થેન્ક યુ. ખાસ અહીંયાનું એક લોકેશન આપી દો લોકોને. જ્યારે તમે કચ્છમાં પધારો ત્યારે બિલકુલ આપ આ વનવેલી રિસોર્ટ ગોરીવલી ધોરડોની નજીકમાં છે. કચ્છ રણનું સૌથી ખાલી ને ખાલી 4 કિલોમીટરના અંતર ઉપર આપણું રિસોર્ટ છે. સવારનો બ્રેકફાસ્ટ, બપોરનો લંચ, સાંજની હાઈટી, રાતનો ડિનર સુધીની અને કલ્ચર પ્રોગ્રામ અને બોનફાયર તો ખરું જ. તો બિલકુલ પધારો આપણી આ ભૂંગાની અને ટ્રેડિશનલ હુડ ભૂંગા મિનિંગ અને ખાસ કરીને આપણા ટેન્ટ, આ બંને વસ્તુ અવેલેબલ છે. આપ આપના પરિવાર સાથે, મિત્રો સાથે અને વડીલો સાથે આપ બિલકુલ પધારો. થેન્ક યુ. અને મળશું આપણે. હા, તો હવે અમે લોકો નીકળી ગયા છીએ ઘરે જવા માટે રિટર્ન. બધાને ટાટા બાય બાય કરીને કેટલી મજા આવી. કે અને વચ્ચે હજુ એક ટ્વિસ્ટ છે જે તમારા બધા માટે છે સરપ્રાઈઝ. તો અમે પહોંચી ગયા છીએ ભુજની બજારમાં અને અમારે આરતીને ફ્રૂટ ખાવું હતું તો ફ્રૂટ લઈ છે
બોર. હા એ ફ્રૂટ લઈ છે. પહેલી દુકાનેથી અમે લઈ લીધા છે બોર અને અહીંયાથી આપણે લઈ છીએ સંતરા, આઈ મીન ઓરેન્જ. સંતરા. આવી ગયા છે બોર અને સંતરા થાય છે પેક. તો ભુજમાં આવી ગયા હતા અને અહીંયાથી ભુજમાં આવ્યો એવું ખબર પડી ગઈ તો મારા માસી અને માસાનો કોલ આવ્યો કે તમારે અમારે ત્યાં આવવું જ પડશે. તો છે મારા માસા, મારા માસી અને અમે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે જમવાનું કહેતા હતા પણ જમવાની ઈચ્છા નથી અને તો કે નાસ્તા વગર તમને કોઈને ન જવા મળે. તો ચા ને નાસ્તો આવી ગયો છે તો હવે અમે લોકો ચા નાસ્તો કરી લઈએ. તો ભુજમાંથી મારા માસીને જ્યાંથી અમે જતા હતા ત્યાં મારું ફેમિલી બહુ, મારું કુટુંબ ગુજરાતીમાં બહુ મોટું છે. તો ત્યાંથી મારા નાનીનો ફોન આવી ગયો હતો કે તમારે અહીંયાથી મેળા વગર નથી નીકળવાનું. તો અમે પાછા એમને ત્યાં આવી ગયા છીએ અને અહીંયા હવે થોડો લાઇટ નાસ્તા વગર તો ક્યાંય જવા નથી દેતા. આ છે કચ્છની દાબેલી, જેને કહેવાય કચ્છી દાબેલી. તો આ દાબેલી અમે ખાઈ લઈએ. જય માતાજી કરો બધા. મળીએ આગળ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અહીંયા મામા લોકોએ ને નાની લોકોએ બસ નાસ્તો બાસ્તો પેટ ભરાવી દીધા છે અમારા બેના અને હવે અહીંથી નીકળીએ છીએ. મારા એક મિત્રને ત્યાં જવાનું છે, એમને ત્યાં મળીને પછી અમે નીકળીએ ઓન ધ વે. જે સરપ્રાઈઝ છે ત્યાં સરપ્રાઈઝ છે. ચાલો જય માતાજી. જય માતાજી. મારા મિત્રને ત્યાં પહોંચી ગયા છીએ અને જમવાનું થઈ ગયું છે રેડી. તો અમે બધા હા બાજરાનો રોટલો, ઓરો, પાપડ ને બધું દેશી કાઠિયાવાડી જમી લઈએ અને જમીને અમે નીકળશું એક સરપ્રાઈઝ કી ઓર. સરપ્રાઈઝ શું છે છેલ્લે સુધી રહેજો, ખબર પડે. મળીએ. જમવાનું થઈ ગયું છે રેડી. હવે તમને જે કીધું મારા મિત્ર, મારા ભાઈ જેવા ભાઈબંધ એવા અરુણભાઈ છે જે પોતે ભુજમાં રહે છે અને બહુ ટાઈમથી અમારા સંબંધ છે અને એમનો એક ભાવ હતો. ભાઈ બિચારા સવારના ફોન કરતો હતો અને બસ તો ફાઇનલી અમે મળી ગયા છીએ ને એમના ઘરે આવી ગયા છીએ. હવે અમે બધા જમી લઈએ અને આગળનો કાર્યક્રમ પછી અમે તમને બતાવીએ. જમવામાં બધું દેશી. આ છે ઓરો, બાજરાનો રોટલો, રોટલી, ખીચડી, દહીં, અડદિયા. બહુ બધું અત્યારે દેશી છે. પાપડ આંટી બહુ બધું મહેનત કરી, એકલા મહેનત કરી છે. થોડાક અમે તમને હેરાન કર્યા છે. મસ્ત પેટમાં મળીએ. તો અમે નીકળી ગયા છીએ અરુણભાઈને ત્યાંથી જમીને મસ્તનું અને બહુ જ અમને સાચવ્યા અને ભાઈ બહુ જ માણાવાલા છે લોકો, બહુ મજા આવે એવા. અને ખૂબ જ મસ્ત જમીને નીકળી ગયા છીએ પેટ ભરીને અને હવે અમે લોકો જઈએ છીએ પાછા સરપ્રાઈઝ. સરસ્વતી શારદાને સમરીએ અને ગણપતિ તો અમે નીકળી ગયા છીએ નાસ્તો લઈને. નાસ્તામાં અમારે હરીભરીને શું હોય, તીખી મોડી વેફર અમારું સરકારી અને આરતી અમારે લીધું છે આ શું કહેવાય, ફુદીના ગોળી અને મીઠું પાન ને એવું બધું લીધું છે. અને હવે અમે લોકોએ જે રાત્રે ફ્રૂટ લીધું હતું એ અમે અત્યારે ખાઈએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગર પહોંચ્યા એ કંઈ ટ્વિસ્ટ હતું નહીં, ટ્વિસ્ટ તો હજુ બાકી છે. સુરેન્દ્રનગર અમે એ માટે આવ્યા છીએ કે આરામ કરવા માટે. ગુડ મોર્નિંગ. વાગ્યા છે 5 વાગી ગયા છે. અમે લોકો વહેલી સવારે આવ્યા હતા. સુતા કેટલા વાગે આપણે? 5 થી 5 જ સુતા આપણે. 5 વાગે તો પહોંચી ગયા હતા. ગજબની નિંદર કરી છે અને જે સરપ્રાઈઝ હતી એ સરપ્રાઈઝ આજના દિવસે લેવાની હતી પણ સરપ્રાઈઝ આજના દિવસે નથી લેવાની. એના માટે આઈ એમ સો સોરી. તમને થોડા માફી નહીં મળે. ઠીક છે, તો પછી બ્લોગ પૂરો થયેલા જોઈ લેશું. અંડરગ્રાઉન્ડ પણ હજુ થોડો વેઇટ કરવો પડશે કે સરપ્રાઈઝ હજી આજે પૂરી થાય એમ નથી કે ટાઈમ ઓવર થઈ ગયો છે અને અહીંથી થોડું દૂર છે અમે જ્યાં છીએ ત્યાંથી. તો હજુ સરપ્રાઈઝ એમ રહેશે. તો હવે તમે ઊભા થાઓ, મોઢું ધોવો, ખાઓ. ઓકે. ડેટ તો આવે દડો ઉપર વયો ગયો. હે તો અમે રમતા હતા ગલી ક્રિકેટ અને બોલ વયો ગયો છે ઉપર દેખાણ અહીંયા બોલ ગયો છે. પણ ત્યાં હું પણ છોકરો આમ રમતા હતા તો વયો ગયો. આવા દે જો બોલ ન્યા ઉપર છે. ન્યા નીચે એ ન્યા જાદુ બોલ આવે પછી પાછું ક્રિકેટ ચાલુ કરીએ. હેલો દેશો બોલાવી ગયો છે. બાળકો બહાર રમે છે. હવે આપણે રમવાની મનાઈ છે. પાછો બોલ વયો ગયો તો હું પાછો જઈશ નહીં. ઠંડી છે બહાર બહુ. બોલ ઉતારી દીધો રમે છે છોકરા. તો અમે મહેનત કરી.
તો અમે જોઈએ છીએ કયું મૂવી ચેન્નાઈ એક્સપ્રેસ. કેવું છે મૂવી? મેં જોયું નથી. તો અમે બેસી ગયા છીએ જમવા મામાના ઘરે. બરાબર, જમવાનું છે મંચુરિયન ડ્રાય, ખીચડી, અડદિયા, ખજૂર પાક, ખજૂર બિસ્કિટ, ભાખરી. કેવું? મને નામ નથી આવડતું. અમે તો અમે સાની કરીએ પાક ને શું કહેવાય કચેરીઓ અને કોબીજ સંભારો. બધા બેસી ગયા છીએ જમવા. અમારે રીશુભાઈ મસ્તી કરે. હા, મસ્તી કરે. રીશુ યો યે. તો હવે અમે જમી લઈએ. જમીને આગળના દોરમાં મળીએ બધાને. સરપ્રાઈઝ થશે કાલ સવારે પૂરી. તો અમે બધાએ જમી લીધું હતું અને જમીને હવે આવી ગયા છીએ દૂધ પીવા, ગરમ દૂધ. તો સેલિબ્રિટી અંદર બેઠા છે. શું કહેવા માંગુ? કાંઈ નહીં, હવે અહીંયા છે કે નહીં છે. યસ, અમને એવું હતું કે તો હવે દૂધ પી લઈએ. દૂધ પીવા આવી ગયા છે ગરમ ગરમ. અને હવે મામા જોડે છે, મામા લાવ્યા છે દૂધ પીવા. દૂધ પી લે પછી હવે જઈએ ક્યાંક. એક નંબર, કઈ ઘટે નહીં. મજા આવી ગઈ તને? બહુ મજા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જમી લઈએ બરાબર. તમે જમીને પછી નીકળીએ સરપ્રાઈઝ કી ઓર. ના ના મને જાણવું સરપ્રાઈઝ કી ઓર ચલીએ. સરપ્રાઈઝ એ તો કાલે મામા આપણે ઢીલું મૂકીએ ને તો એ 2-3 દિવસે ગળકી જાય સરપ્રાઈઝ. એવું કન્ટિન્યુ શું બનાવ્યું છે? દાળ ભાત બટાકાનું શાક સલાડ અને સંભારો. ઓકે, જમવા બેસો દે. આપણે તો રેડી. હાલો હવે નીકળીએ છીએ અમે. બધાને સરપ્રાઈઝ કી ઓર. હા, બધાને મળી ગયું છે. બધાને મળી લીધું છે અને હવે અમારી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે નીકળીએ છીએ સરપ્રાઈઝ કી ઓર. તો જેની તમે બધા રાહ જોઈ રહ્યા હતા એવું સરપ્રાઈઝ પહોંચી ગયા છીએ અમે સરપ્રાઈઝની તરફ. અને હવે તમને બતાવવા જઈએ છીએ કે શું હતું સરપ્રાઈઝ. તો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એવું સરપ્રાઈઝ આપણું ચોટીલા. તો આપણે પહોંચી ગયા છીએ ચોટીલાના ગેટે અને હવે આપણે જઈએ છીએ ડુંગર પર. તો ફાઇનલી પહોંચી ગયા છીએ ડુંગર પાસે અને હવે અમે ચડીશું ઉપર ઉપર. તો ધીરે ધીરે અમે ચડવાનું ચાલુ કરી દીધું છે અને ચડી ગયા છીએ. અને ચાહક મિત્રો અહીંયા પણ ગેટેથી બધા મળી ગયા હતા અને બધાનો સપોર્ટ ને પ્રેમ મળે છે. બહુ જ આનંદ થાય છે અને આમનામ અમે પ્રગતિ કરતા રહીએ તમારો સપોર્ટ અમને મળતો રહે. ગેટથી બધા ચાહક મિત્રો ચાલુ થઈ ગયા હતા મળવાના. તો બસ હળવે હળવે અમે ચડીએ છીએ. જો કે આવું નવું રહેશે તો આપણે થાક પણ નહીં લાગે. મળીએ ચાલો. અહીંયા પાછા વ્લોગમાં બધા મળી ગયા હતા ભાઈ બંધો ચાહક મિત્રો. કયું ગામ? દ્વારકા. હારે પણ વાહ ભાઈ હમણાં ત્યાં પણ આવવાના મળી ગયા હતા. ચડી આવે બધા હારો હારે. એ લોકો ઉતરી ગયા, અમે લોકો ચડીએ છીએ. મળી આગળ. એ તો ચડવાનું ચાલુ કર્યું અમારે ગટ્ટુ મહારાજ જેવું. થાકવા આવ્યા છે, શ્વાસ ચડી ગયો. ચડીએ છીએ આરામથી અડગાડે. હમણાં ચાહક મિત્ર મળી જાય એટલે પાછું બધું થાકોડો એનર્જી આવી જાય, બધું ઉતરી જાય. મળીએ ચાલો. ફાઇનલી પહોંચી ગયા છે દર્શને ને કરી લીધા છે દર્શન. વાહ, જય માતાજી. હું કરી ઓકે તિલક અંગુના ફાઇનલી દર્શન કરી લીધા છે અમે બધાને પણ કરાવું. જય માતાજી. દર્શન કરી બધા દર્શન ફાઇનલી કરી લીધા છે.
જય ચામુંડા. ફાઇનલી દર્શન કરી લીધા છે સરસ મજાના અને હવે અમે ઉતરી રહ્યા છીએ નીચે. તો કેવું લાગ્યું સરપ્રાઈઝ જણાવજો બધા. અને આ જ હતું એક નાનું એવું સરપ્રાઈઝ. તમારે બધા માટે તો નાનું પણ જે માને છે એના માટે બહુ મોટું છે. મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય. બાય.